ખાદ્ય ચીજવસ્તુઓમાંથી જીવાતો નીકળવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। ગણદેવી તાલુકાના મોરલી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા મિડ ડે મીલમાંથી બીડીનું ઠૂંઠું નીકળ્યું હતું। બાળકોને પીરસવામાં આવેલ દાળ ભાતમાં બીડીનું ઠૂંઠું નીકળતા જ વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા હતા। જો કે સમગ્ર મામલે શાળાના આચાર્યએ તાત્કાલિક મામલતદારને જાણ કરતા મામલતદાર કચેરી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી। તો સાથે જ દૂષિત ભોજન કરનાર 70 થી વધુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચકાસણી પણ તાબડતોબ કરવામાં આવી હતી। મહત્વનું છે કે આ મામલે મિડ ડે મીલ તૈયાર કરતી સંસ્થા નાયક ફાઉન્ડેશન ફરી વિવાદમાં સપડાઈ છે। આ પહેલા પણ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરીને મોકલાયેલા ભોજન અંગે ફરિયાદો સામે આવી હતી। તેમ છતાં ફાઉન્ડેશનના સંચાલકોના ઉદાસીન વલણને કારણે ફરી આજે બાળકોના સ્વાસ્થ્ય સામે સવાલ ઊભા કરતી ઘટના બની છે। ફાઉન્ડેશન તરફથી જે મધ્યાહન આવે છે તે 10-15 કલાકે આવ્યું અમારી શાળામાં અને પછી અમારા શાળાના ઉપશિક્ષક હેમાલીબેને 10-30 કલાકે ટેસ્ટિંગ કર્યું અને અમે બાળકોને 10-40 કલાકે જમવા માટે બેસાડ્યા। અમારા 74 બાળકો આજે જમ્યા હતા। લગભગ અડધું જમાઈ ગયું। છોકરો બીજી વાર દાળ ભાત લેવા માટે આવ્યો અને એમને આપ્યું હેલ્પર બેને અને જમવા માટે પોતાની જગ્યા પર જઈને બેઠો એટલે તરત બીડીનું નાનું ઠૂઠું દેખાયું એટલે તરત બાળક ઊભો થઈને આવ્યો અને અમને શિક્ષકોને બતાવ્યું અને અમે પછી શિક્ષકોએ ફોટા પાડ્યા અને મામલતદાર કચેરીમાં ટેલિફોનિક જાણ પણ કરી અને વોટ્સએપ માધ્યમ દ્વારા બી જાણ કરી। ખાદ્ય ચીજવસ્તુઓમાંથી જીવાતો નીકળવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। ગણદેવી તાલુકાના મોરલી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા મિડ ડે મીલમાંથી બીડીનું ઠૂંઠું નીકળ્યું હતું। બાળકોને પીરસવામાં આવેલ દાળ ભાતમાં બીડીનું ઠૂંઠું નીકળતા જ વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા હતા। જો કે સમગ્ર મામલે શાળાના આચાર્યએ તાત્કાલિક મામલતદારને જાણ કરતા મામલતદાર કચેરી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી। તો સાથે જ દૂષિત ભોજન કરનાર 70 થી વધુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચકાસણી પણ તાબડતોબ કરવામાં આવી હતી। મહત્વનું છે કે આ મામલે મિડ ડે મીલ તૈયાર કરતી સંસ્થા નાયક ફાઉન્ડેશન ફરી વિવાદમાં સપડાઈ છે। આ પહેલા પણ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરીને મોકલાયેલા ભોજન અંગે ફરિયાદો સામે આવી હતી। તેમ છતાં ફાઉન્ડેશનના સંચાલકોના ઉદાસીન વલણને કારણે ફરી આજે બાળકોના સ્વાસ્થ્ય સામે સવાલ ઊભા કરતી ઘટના બની છે। ફાઉન્ડેશન તરફથી જે મધ્યાહન આવે છે તે 10-15 કલાકે આવ્યું અમારી શાળામાં અને પછી અમારા શાળાના ઉપશિક્ષક હેમાલીબેને 10-30 કલાકે ટેસ્ટિંગ કર્યું અને અમે બાળકોને 10-40 કલાકે જમવા માટે બેસાડ્યા। અમારા 74 બાળકો આજે જમ્યા હતા। લગભગ અડધું જમાઈ ગયું। છોકરો બીજી વાર દાળ ભાત લેવા માટે આવ્યો અને એમને આપ્યું હેલ્પર બેને અને જમવા માટે પોતાની જગ્યા પર જઈને બેઠો એટલે તરત બીડીનું નાનું ઠૂઠું દેખાયું એટલે તરત બાળક ઊભો થઈને આવ્યો અને અમને શિક્ષકોને બતાવ્યું અને અમે પછી શિક્ષકોએ ફોટા પાડ્યા અને મામલતદાર કચેરીમાં ટેલિફોનિક જાણ પણ કરી અને વોટ્સએપ માધ્યમ દ્વારા બી જાણ કરી।